નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અને આપની સાથે હું છું દીપિકા। હાર્ટ એટેક એક એવો શબ્દ જે સાંભળતા જ મનમાં 60 થી 70 વર્ષની ઉંમરની છબી ઊભી થાય, પરંતુ આજે આ જ હાર્ટ એટેક 25 થી 30 વર્ષના યુવાનોના દરવાજા પર કેમ ટકોરા મારી રહ્યો છે। જીમ જતો યુવાન હોય કે ઓફિસમાં કામ કરતો પ્રોફેશનલ્સ, કોઈ પણ સુરક્ષિત નથી। આખરે આ બદલાવનું સાચું કારણ શું છે? બદલાતી જીવનશૈલી, વધતો તણાવ, ખરાબ ખાણીપીણી કે પછી કોઈ એવો સાયલેન્ટ કિલર કે જેને આપણે હજુ પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા? આજે આપણે માત્ર ચિંતાની વાત નહીં કરીએ, પરંતુ કારણો, વૈજ્ઞાનિક હકીકતો અને બચાવના રસ્તાઓ પર પણ ચર્ચા કરીશું। આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર સ્વપ્નિલ શાહ કે જેમણે યુએસએમાં એમડી તરીકે 5 વર્ષનો કિંમતી અનુભવ મેળવ્યો છે અને હાલમાં અમદાવાદમાં લાઇફસ્ટાઇલ વેલનેસ ક્ષેત્રમાં લોકોના સ્વાસ્થ્યને નવી દિશા આપી રહ્યા છે। ડોક્ટર સ્વપ્નિલ શાહ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ। જે રીતે અત્યારે આપણે જોતા આવ્યા છે, ન્યૂઝ ચાલુ કરો તો આને હાર્ટ એટેક આવી ગયો, પેલાને હાર્ટ એટેક આવ્યો, આજુબાજુ બધાને હાર્ટ એટેક આવતા હોય છે। નાની ઉંમરે આ હાર્ટ એટેક કેમ વધી ગયા છે, બ્લોકેજ કેમ વધી ગયા છે, એના પાછળના શું કારણો છે? કેમ કે અત્યારે રિસન્ટલી જ મારી જ એક ફ્રેન્ડ છે જે 26 વર્ષની છે, એને હાર્ટ એટેક આવી ગયો। મારા ફાધર જે 57 યરના, એમને હાર્ટ એટેક આવી ગયો, કેમ કે પૂરી લાઈફ તેઓએ કોઈ દવા નથી લીધી, કોઈ એવો નજીવો તાવ નથી આવ્યો, વીકનેસ નથી આવ્યો, ડાયરેક્ટલી હાર્ટ એટેક કેમ આવ્યો? સાવ તમારી વાત સાચી છે દીપિકાબેન કે હમણાંના ટાઈમમાં હાર્ટ એટેકની જે પહેલાંની ઉંમર રહેતી હતી કે ભાઈ અમુક ઉંમર પછી જ આવે, 60 વર્ષ પછી જ આવે, અમુક લોકોને જ આવે, એ બધી જ હવે બધી ભ્રમણાઓ થઈ ગઈ છે। હવે નાની નાની ઉંમરે 25 વર્ષના 30 વર્ષના લોકોને હાર્ટ એટેક આવતા ચાલુ થઈ ગયા છે। ઇનફેક્ટ અમે જ્યારે આજથી 15 વર્ષ પહેલાં મેડિસિનની અંદર ભણતા હતા ત્યારે કોઈક 40-50 વર્ષના લોકો, 40-45 વર્ષે કોઈને હાર્ટ એટેક આવે તો એક અજાયબી ગણાતી કે આને એટેક આવ્યો। પણ હવે રૂટીન એટલું બધું થઈ ગયેલું છે કે સમાજની અંદર એ અજાયબી બી નથી રહી। હવે તો બસ આપણેથી બચીને રહેવાનું છે એવું લોકોમાં થઈ ગયેલું છે। અને એનું કારણ મેઇન જે વસ્તુ લાગે છે એ મને એ લાગે છે લોકોની બદલાયેલી જીવનશૈલી છે। લોકો અત્યારે જે સ્ટ્રેસફુલ લાઈફમાં જીવી રહેલા છે એ સ્ટ્રેસ ફેક્ટર એવું છે કે એ તમારી અંદર સ્ટ્રેસ હોર્મોન પેદા કરતું હોય છે અને એ જેટલું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તમને અસર કરે છે, મારા ખ્યાલથી એટલી જ વસ્તુ સ્ટ્રેસ તમને અસર કરતી હોય છે। બટ અનફોર્ચ્યુનેટલી એને માપવાનો કોઈ માપદંડ નથી હોતો। જોડે જોડે આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, એ બધી જ વસ્તુઓ બધાને ખબર છે, કાં તો પનીર ભેળસેળવાળું મળવા માંડ્યું છે, કાં તો દૂધ આવા મળવા માંડેલું છે। એટલે સાચું શું અને સારું શું ખાવાનું એ આપણે ભૂલી ચૂક્યા છે। અને એમાં બી જે બહારનું ખાવાનું વધેલું છે, એકના એક રિફાઇન્ડ ઓઇલની અંદર તળેલું ખાવાનું વધેલું છે, એટલે આ બધા ફેક્ટરના કારણે બની શકે કે લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયેલું હોય। જી બિલકુલ, એટલે કે સારું ખાઓ, હેલ્ધી રહો, સ્ટ્રેસ ઓછો લો। પરંતુ સર, જ્યારે બ્લોકેજ થાય છે એ બ્લોકેજ કયા કારણોથી થતું હોય છે? જે દર્દી હોય છે જેને બ્લોકેજ થતું હોય છે એને કઈ રીતે ખબર પડે અને શું કયા રિપોર્ટ કરવા પડશે? એક્ઝેક્ટલી, એટલે ઘણા બધા જે લોકો હાર્ટના બ્લોકેજ વાળા અમારી જોડે જે દર્દીઓ આવતા હોય છે એ લોકોનું કહેવું એમ હોય છે કે ભાઈ મારું કોલેસ્ટ્રોલ નોર્મલ છે છતાં બી બ્લોકેજ કેમ થયું? તો બ્લોકેજ માટે કોઈ એક કારણ જવાબદાર નથી હોતું, એના માટે ઘણા બીજા 15-20 કારણો જવાબદાર હોય છે। ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બ્લડ પ્રેશર છે, ફેમિલીની અંદર કોઈને જીનેટિકલી એટલી બધી સ્ટ્રોંગ હિસ્ટ્રી હોય તો એ કારણ છે, તમારી સ્ટ્રેસફુલ લાઈફ છે, તમારી આદતો છે, એટલે ઘણા બધા કારણો હોય છે અને બધા કારણોના મિશ્રણના લીધે બ્લોકેજ થવાની શક્યતા રહેતી હોય છે। બીજો સવાલ તમારો એ છે કે ખબર કઈ રીતે પડે? તો યુઝ્યુઅલી જો તમે રૂટીનલી ચાલતા હોય, તમે રૂટીન બધું બરાબર કામ કરી લેતા હોય તો તમને ત્યારે છાતીમાં ના દુખાતો હોય, શ્વાસ ના ચડતો હોય તો વાંધો નથી આવતો હતો। પણ જો તમને સીડી ચડતી વખતે છાતીમાં દુખાવો થવા માંડે, શ્વાસ ચડવા માંડે, થોડું ચાલતી વખતે છાતીમાં દુખાવો કે શ્વાસ થવા માંડે તો ડેફિનેટલી તમારે રિપોર્ટ્સ કરાવવા જોઈએ। અને બીજી દીપિકાબેન એક ભૂલ એ થતી હોય છે કે આપણે લોકો રૂટીનલી એમ માની લઈએ કે ચલો તમને હેલ્થ ચેકઅપ કરાવવાનું છે તો કોઈ સારી લેબોરેટરીમાં જે ડિસ્કાઉન્ટ ચાલે છે ત્યાં જઈને આપણે હેલ્થ ચેકઅપ કરાવડાવ્યું અને બ્લડ રિપોર્ટ થયા। પણ આજે હું તમને એક વાત કરવા જઈ રહેલો છે કે બ્લડ રિપોર્ટની અંદર હાર્ટનું બ્લોકેજ પકડી શકાતું જ નથી। હવે શું થતું હોય, દીપિકાબેને કોઈ એડવર્ટાઇઝમેન્ટ જોઈ કે ચલો ભાઈ આ 1000 રૂપિયામાં ફૂલ બોડી ચેકઅપ થાય છે, બધા રિપોર્ટો કરાવી દીધા અને એમ પોતાની જાતને સિક્યોર કરી લીધી કે મારા હાર્ટ નોર્મલ છે, પણ એવું નથી હોતું। એના માટે તમારા રિપોર્ટ અલગ હોય છે, કાર્ડિયોગ્રામ હોય છે, ટ્રેડમિલ હોય છે, ઇકો હોય છે, ડોક્ટરનું કન્સલ્ટેશન હોય છે। એટલે આ બધાની મિસઇન્ફોર્મેશનના કારણે ઘણી બ્લોકેજ નથી પકડી શકાતું હોતું। એટલે અનનેસેસરી જે તમે બોડી ચેકઅપ કરાવો છો એનો શું દર્દીઓને ગેરલાભ થાય છે? અને સાથે સાથે એ સમજવું છે કે ઓર્ગન ફેટ જે છે એ કેટલું હાર્ટ એટેક માટે જવાબદાર છે? એબ્સોલ્યુટલી। હવે આમાં એવું છે કે હેલ્થ ચેકઅપ જે લોકોમાં એક એવું છે કમ્પ્લીટ બોડી ચેકઅપ, કમ્પ્લીટ બોડી ચેકઅપ જેવું દુનિયામાં કોઈ એ છે જ નહીં। અમે મેડિકલમાં એવું કોઈ ભણ્યા જ નથી કે કમ્પ્લીટ બોડી ચેકઅપ કરાવવું જોઈએ। બોડી ચેકઅપ હંમેશા
પર્સનલ હિસ્ટ્રી પ્રમાણે. સપોઝ કોઈના ફેમિલી અંદર નાની ઉંમરે એટેક આવેલો છે અથવા તો કોઈ એવી બીમારી થયેલી છે, તો એ માણસ વધુ શક્યતા છે કે એની અંદર આવવાની, તો એના માટેના રિપોર્ટ અલગ હોય. બીજો એક પર્સન એવું છે કે જે જીમમાં જાય છે, બધી રીતે ફિટ છે, તો એના રિપોર્ટ્સ અલગ હોય. એટલા માટે કદી ક્યારેય એવું ના હોવું જોઈએ કે બધા માટે કોમન રિપોર્ટ હોવા જોઈએ. બેઝિક રિપોર્ટ્સ કોમન હોઈ શકે, બાકી હેલ્થ ચેકઅપ તો હંમેશા પર્સનલાઇઝ હોય. હવે સેકન્ડ થિંગ, ઘણા બધા લોકો એવા છે કે ધારો કે તમે જેમ દીપિકાબેન કીધું કે તમારી કોઈ ફ્રેન્ડને હમણાં રિસેન્ટલી એટેક આવેલો હતો. હવે ઘણી વખત આવું થતું હોય કે અમારા જેવા જે દર્દીઓ આવતા હોય અને ફેમિલીની અંદર કે નજીકના કોઈ સગાને એટેક આવેલો હોય એટલે ગભરાઈને એમ કે મારી તો એન્જિયોગ્રાફી કરાવીને જોઈ લેવું છે કે હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં. પણ એ જે તમે જે ગભરાટના લીધે એન્જિયોગ્રાફી કરાવો છો, એ તમારી અંદર જે શરીરમાં ડાઈ જાય છે, તમારી કિડનીને નુકસાન કરે છે, એના જે એક્સરેના જે રેડિયેશન જાય છે એ તમારા બોડીને નુકસાન કરે છે. એટલા માટે જે ગભરાટના લીધે ખાલી હાર્ટ બ્લોકેજ જાણવા માટે એન્જિયોગ્રાફીનો રિપોર્ટ ના હોય. પ્રાઇમરી તમારે ઇસીજી, ઇકો, ટીએમટી અને બીજી ફેમિલી હિસ્ટ્રી વગેરે જો બધું કોઈ નોર્મલ આવતું હોય તો કંઈ આગળ કરાવવાની જરૂર હોતી નથી. એટલે અનનેસેસરી રિપોર્ટ ના કરાવવા જોઈએ, ખાલી નેસેસરી રિપોર્ટ કરાવવા જોઈએ. જી બિલકુલ, એટલે કે અનનેસેસરી રિપોર્ટ નથી કરવાના. પણ સર તમે સમજો કે અત્યારે મને જ કોઈ બ્લોકેજ થઈ રહ્યું છે અત્યારે, તો મને એવા શરીરમાં કયા ઇફેક્ટ જોવા મળશે, કયા લક્ષણો જોવા મળશે, અને સૌથી પહેલા જો અત્યારે મને બ્લોકેજ થતું હોય તો મને શું કરવું પડશે? બરાબર છે. હવે આના માટે હું ખાલી એક લાઇટર નોટમાં કહું તો તમે શાહરૂખ ખાનનું પેલું સોંગ સાંભળેલું હશે કે ચલતે ચલતે यूं ही रुक जाता हूं मैं. એટલો મતલબ એ કે તમને જો ચાલતા ચાલતા થોડો દુખાવો થવા માંડે, શ્વાસ થવા માંડે, ગભરામણ થવા માંડે, તેનો મતલબ કે હાર્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન ઓછો પહોંચી રહેલું છે, ત્યારે તમારે ડોક્ટર જોડે કન્સલ્ટ કરવું જોઈએ. રૂટીનલી આ વસ્તુ હોય છે. પણ એના સિવાય નહીં, બેઝિક બ્લડ રિપોર્ટની અંદર કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય, ડાયાબિટીસ વધુ આવતું હોય, ફેમિલીમાં કોઈને 50થી નીચેની અંદર એટેક આવેલો હોય તો તમારે એક વખત ડોક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ, પ્રોપર બેઝિક રિપોર્ટ કરાવવા જોઈએ, અને પછી એમાં જરૂર લાગે તો હાયર લેવલના રિપોર્ટ કરાવવા જોઈએ. એટલે તમારો જે ક્વેશ્ચન એ છે કે ભાઈ મારે ક્યારે કરાવવું જોઈએ, તો જ્યારે તમને લાગે કે તમારી બોડીની અંદર પહેલા જે નહોતું થતું ને હવે અનયુઝ્યુઅલ આવા લક્ષણો આવવા માંડ્યા છે, છાતીમાં દુખાવો થવા માંડ્યો છે, શ્વાસ થવા માંડ્યો છે, ગભરામણ થવા માંડી છે, તો ત્યારે આ બધા રિપોર્ટ કરાવવા જોઈએ. સર, જ્યારે હાર્ટ બ્લોકેજ થાય છે જ્યારે સામાન્ય રીતે લોકો બાયપાસ કરાવતા હોય છે, એન્જિયોપ્લાસ્ટી કરાવતા હોય છે, તો એના સિવાય બીજો કોઈ રસ્તો છે? એકચ્યુઅલી આજે હું તમને દીપિકાબેન જે વાત કરવા જઈ રહેલું છે, આપણા દર્શક મિત્રો માટે બી એક અજાયબી રૂપ ગણાશે કે ભાઈ 100 માણસોને ધારો કે હાર્ટની અંદર બ્લોકેજ છે, જે લોકો સ્ટેબલ છે એટલે ચાલુ એટેક નથી, એમને કોઈ બહુ મેજર લક્ષણો નથી અથવા માઇનર લક્ષણો છે. હાર્ટના બ્લોકેજ જે છે તો 100માંથી 80% લોકોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર હોતી જ નથી. કેમ નથી હોતી? કારણ કે ભગવાને આપણને એક એવો રસ્તો આપેલો છે, નેચરલ કોલેટરલાઇઝેશન કહેવાય છે, કે જ્યારે એક રસ્તો બંધ થાય છે ત્યારે બીજા હજારો રસ્તો ઓટોમેટિકલી ખુલવા માંડે છે. હવે સપોઝ કોઈ માણસને 100% બંધ છે, ત્રણેય નસો બંધ છે, પણ છતાં બી એને લક્ષણો ના થતા હોય, એનો મતલબ કે નેચરલ કોલેટરલાઇઝેશન થઈ ગયેલું છે. તો એવા કેસીસની અંદર બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો લાઈફ સેવિંગ માટેનો રોલ નથી, ખાલી લક્ષણો ઓછા કરે છે. પણ આ બધી વસ્તુ થોડી કોમ્પ્લેક્સ વસ્તુ છે. એના માટે તમારે બ્લોકેજ કઈ જગ્યાએ છે, પેશન્ટના લક્ષણો શું છે, એમના બ્લડ રિપોર્ટ શું છે, એ બધી વસ્તુ કરીને નક્કી થતું હોય છે. પણ ઓન એન એવરેજ 100માંથી 80% લોકોને બાયપાસ સ્ટેન્ટની જરૂર જ નથી. આવા દર્દીઓને આપણે પ્રોપર ડાયટ આપીએ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરીએ, દવાઓ આપીએ અને એનાથી કંટ્રોલ થતું હોય તો બાયપાસ સ્ટેન્ટનો કોઈ એક્સ્ટ્રા લાઈફ સેવિંગનો રોલ નથી. સર, આપણે જે વાત કરી નેચરલ બાયપાસની, એની જે ટ્રીટમેન્ટ છે EECP, એ શું છે અને એ કઈ રીતે કામ કરે છે? હવે EECP ટ્રીટમેન્ટ છે એ US FDA માન્ય, US FDA જેની અમે પોલિસી જે મેકર્સ હોય છે એ લોકો દ્વારા માન્ય છે એન્જાઇના અને હાર્ટ ફેલર માટે. એટલે ઘણા બધા દર્દીઓ એવા છે કે જે લોકોને બાયપાસ સર્જરી સ્ટેન્ટ થઈ ચૂકેલું છે, બાયપાસ સર્જરી સ્ટેન્ટ કોઈ કારણના લીધે શક્ય નથી, તો એના માટે જો આ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એનાથી તમારી કોલેટરલાઇઝેશન એટલે કે નાની નાની નસો વધુ પ્રમાણમાં ખુલતી હોય છે, તમને લક્ષણોમાં સારો એવો રાહત મળતી હોય છે. અને ઘણા બધા સ્ટડીમાં તો એવી બી જાણવા મળ્યું છે કે એનાથી હાર્ટનું પમ્પિંગ બી વધી શકતું હોય છે. બેઝિકલી એ કઈ રીતે કામ કરે છે કે તમારું જ્યારે હાર્ટ રિલેક્સ હોય એટલે સામેથી એક મશીન દ્વારા કાઉન્ટર પલ્સેશન આપવામાં આવતું હોય છે અને એ રીતે આ કામ કરતું હોય છે. એટલે સર, આનાથી હાર્ટની પમ્પિંગ કેપેબિલિટી જે છે એમાં શું ફરક પડે? નોર્મલી આપણું હાર્ટનું પમ્પિંગ 55થી 65% હોય છે. હવે કોઈ બી કારણે હાર્ટનું પમ્પિંગ ઘટી ગયું, યુઝ્યુઅલી જે હાર્ટ એટેકના કારણે હોય છે, પણ ઘણી વખત કોઈ વાયરલ ઇન્ફેક્શનના કારણે બી થઈ શકતું હોય અથવા દવાઓના બી કારણે થઈ શકતું હોય, તો એવા કેસીસની અંદર જો EECP ટ્રીટમેન્ટ આપવામાં આવે તો પમ્પિંગ વધવાની શક્યતા વધી જતી હોય છે.
ઘણા બધા એવા પેશન્ટ છે કે જેનું હાર્ટનું પમ્પિંગ બહુ ઓછું છે, 15% છે, 20% છે, કે જેને નવું હાર્ટ નાખવા માટે એટલે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટેની સલાહ મળેલી હોય, એ લોકો આ ટ્રીટમેન્ટ અમુક કરાવતા હોય છે તો પમ્પિંગ વધતું હોય છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી બી બચી શકતા હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી આ સારવાર વિશેની લોકો સુધી માહિતી કોઈ કારણે પહોંચી જ નથી શકી, એના લીધે લોકો આનાથી એટલો બધો લાભ નથી લઈ શકતા હોતા. સર, એટલે તમે જે EECP ટ્રીટમેન્ટની વાત કરી, આ શું ટ્રીટમેન્ટ મેડિકલ ક્લેમમાં કવર થાય છે? ભારત સિવાય બીજા કોઈ દેશમાં આ ટ્રીટમેન્ટ થાય છે કે શું? એને લઈને કોઈ માર્ગદર્શન આપ જણાવશો? એબ્સોલ્યુટલી. હવે EECP ટ્રીટમેન્ટ જ્યારે અમે પહેલી વખત જ્યારે આજથી 7 વર્ષ પહેલાં અમારું ક્લિનિક ચાલુ થયું અને જ્યારે અમે કીધું હતું તો અનફોર્ચ્યુનેટલી ઘણા બધા ડૉક્ટર્સને બી એ સારવાર વિશે ખ્યાલ નહોતો. એ લોકો એવું કહેતા આવું તો કઈ રીતે પોસિબલ થાય. ઇનફેક્ટ અમારે મેડિક્લેમની અંદર જ્યારે કંપનીમાં અમે કાઢતા હતા ત્યારે અમારાથી મોટા ભાગના લોકોના રિજેક્ટ થતા હતા. હવે તમને જાણીને આનંદ થશે કે અત્યારે ઓલમોસ્ટ લગભગ દરેક મેડિકલ ક્લેમમાંથી એ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ પાસ થતો હોય છે. બીજું, એ આજકાલની ટ્રીટમેન્ટ નથી. EECP વર્ષો જૂની ટ્રીટમેન્ટ છે. ઇનફેક્ટ 1990થી આ ટ્રીટમેન્ટ ચાલે છે. ઇન્ડિયા સિવાય બીજા લગભગ 25 કન્ટ્રીની અંદર ચાલી રહેલી છે. હું પોતે US રહેલો છું, US ભણેલો છું. ત્યાં આગળ મેડિકેડ ત્યાંનો એક ઇન્સ્યોરન્સ છે, એની અંદર બી એ કવર થાય છે. અનફોર્ચ્યુનેટલી કોઈ કારણના લીધે લોકોની અંદર આ બહુ પહોંચી જ નથી શકેલી. અમારો ટ્રાય એ હોય છે કે રાઈટ લોકો સુધી આ ટ્રીટમેન્ટનું માર્ગદર્શન મળે. અને તમારો જે સવાલનો જવાબ છે કે ભાઈ હા, EECP અત્યારે મેડિક્લેમની અંદર ઘણા બધા દર્દીઓનું જે પાસ થતી હોય છે, એના લીધે એ લોકોનો ફાઇનાન્શિયલ બર્ડન બી ઓછો થતો હોય છે અને ટ્રીટમેન્ટની ઓથેન્ટિસિટી બી મળતી હોય છે. ઓકે સર, એટલે EECPના આપે ફાયદા જણાવ્યા, પરંતુ સર સામાન્ય વ્યક્તિ તરીકે એક સવાલ એ પણ થાય કે શું એના ગેરફાયદા હશે અને છે તો શું છે? EECPના એઝ સચ એની અંદર આપણે કોઈ સર્જરી કરતા નથી, એની અંદર આપણે કોઈ કાપકૂટ કરતા નથી, એટલે મેજર ગેરફાયદા કોઈ નથી. બટ જો કોઈને અમુક એવા પેશન્ટ હોય કે જેને ના લેવાના હોય, જેનું હાર્ટનું પમ્પિંગ બહુ ઓછું હોય, વાલ્વની અંદર લીકેજ હોય અથવા પ્રોપરલી ધ્યાન ના અપાયું હોય તો ઘણી વખત લાઇટ રેટિંગ બની શકે છે, પણ બહુ હાર્ડલી 100 કદાચ 1% એવું બી એવું થઈ શકતું હોય. અમારા ત્યાં અત્યારે 6 વર્ષની અંદર અમે સેંકડો પેશન્ટો ટ્રીટ કરેલા છે. આજ સુધી એવી કોઈ ઘટના બનેલી નથી, કારણ કે પ્રોપરલી જ્યારે બધું મેનેજ થતું હોય ત્યારે યુઝ્યુઅલી આવી ઘટના બનવાની શક્યતા બહુ ઓછી થઈ જતી હોય છે. જી બિલકુલ. એટલે EEPC જે ટ્રીટમેન્ટ છે આની સાથે ઉપરાંત જે ESMR ટ્રીટમેન્ટ છે એ શું છે અને હાર્ટ બ્લોકેજ જ્યારે થાય છે તેમાં આ ટ્રીટમેન્ટ કેટલી મદદરૂપ છે? EECP જે કામ કરે છે એમ ESMR બી તમારા શોક વેવથી તમારી નાની નાની નસો ખોલવાનું કામ કરતું હોય છે. બેસિકલી આ ટ્રીટમેન્ટ લગભગ 7-8 વર્ષથી ઇન્ડિયામાં ચાલી રહેલી છે. એ યુઝ્યુઅલી તમારા હાર્ટની આજુબાજુમાં એકાઉસ્ટિક શોક વેવ આપીને તમારી કોલેટરલ્સ ખોલે છે. હવે એ હજુ US FDAના અંડર ટ્રાયલમાં છે, બટ એના સિવાય એના હજારો રિસર્ચ પેપર પબ્લિશ થયેલા છે અને આ ટ્રીટમેન્ટનો સક્સેસ રેટ બતાવેલું છે કે જેનાથી પમ્પિંગ બી વધતું હોય, તમારે એન્જાઇના એટલે કે હાર્ટના લક્ષણોમાં બી સારો એવો ફાયદો થતો હોય છે. અમે ઘણા બધા પેશન્ટ એવા જોતા હોઈએ છીએ કે જેમાં બાયપાસ સર્જરી થઈ ચૂકેલી હોય, સ્ટેન્ટ થઈ ચૂકેલું હોય, બાયપાસ કે સ્ટેન્ટ કોઈ કારણે શક્ય ના હોય, એવા પેશન્ટમાં જો ત્યારે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ ઘણું સારું હોય છે, લક્ષણોમાં બી ફાયદો થતો હોય છે અને અમુક કેસીસની અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી બી બચી શકતા હોય છે. સર, હાર્ટની જો 3 નસ બ્લોક થઈ ગઈ હોય તો કઈ ટ્રીટમેન્ટ કામ લાગે, તે કઈ રીતે કામ કરે? હવે આપણે હંમેશા એવી રીતે ટેવાયેલા છીએ કે ભાઈ એકલા રિપોર્ટ જોઈને આપણે નક્કી કરતા હોઈએ છીએ. અનફોર્ચ્યુનેટલી કોઈ બી ડિસિઝન લેવાનું હોય તો એકલા રિપોર્ટ જોઈને ના થાય, જોડે જોડે પેશન્ટના લક્ષણો બી ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ 3 નસો બંધ છે પણ પેશન્ટને કોઈ લક્ષણ નથી તો ઘણી વખત એમનામાં બાયપાસ સ્ટેન્ટનું કોઈ મહત્વ જ નથી હોતું. જો એક જ નસ બંધ છે પણ સડનલી એટેક આવેલો છે તો એ વખતે તમારું સ્ટેન્ટ જિંદગી બચાવે છે. એ જ રીતે એક નસ બંધ છે પણ પેશન્ટના લક્ષણ બહુ વધુ છે તો બાયપાસ સ્ટેન્ટ કરાવવું પડે. એ ડિપેન્ડ્સ હોય છે કે રિપોર્ટ પ્લસ પેશન્ટના લક્ષણો, એકલા રિપોર્ટ ઉપરથી ક્યારે ડિસિઝન ના લઈ શકાય. જી બિલકુલ, એટલે કે એક જ રિપોર્ટથી કોઈ જ દિવસ ડિસિઝન નથી લેવાનું. અને સાથે સાથે સર, EECP જે ટ્રીટમેન્ટ છે એનો સક્સેસ રેટ શું છે? ઓવરઓલ અમે જે પર્સનલ લાઈફની અંદર જોતા હોઈએ છીએ કે EECP ટ્રીટમેન્ટ લીધા પછી જે એના જે મેજરિંગ ક્રાઇટેરિયા છે કે ભાઈ લક્ષણોમાં કેટલો ફરક પડ્યો, ટ્રેડમિલમાં કેટલો ફરક પડ્યો, પમ્પિંગમાં કેટલો ફરક પડ્યો, એમાં 70 to 80% લોકોને સક્સેસ મળતું હોય છે. હવે આની બ્યુટી એ છે કે આની અંદર કોઈ આડઅસર નથી રૂટીનલી. લગભગ 100માંથી 98% લોકોને બીજી કોઈ મોટી લાઈફ સાથેની કોઈ જે મેજર ઇવેન્ટ થતી નથી હોતી. અને જે બી માઇનર ઇવેન્ટ હોય છે કે ભાઈ કોઈના ધબકારા વધી જતા હોય છે કે પગમાં થોડું ઘણું આવતું હોય છે તો એ રૂટીનલી આપણે એવોઇડ કરી શકીએ છીએ. અને મેઇન આ ટ્રીટમેન્ટ માટે કોઈ અંદર શરીરની અંદર વાતકૂપની જરૂર નથી હોતી. ખાલી OPD બેઝિસ ઉપર ટ્રીટમેન્ટ થાય છે, કોઈ સર્જરી નથી, કોઈ એનેસ્થેસિયા નથી હોતું.
ઓકે સર, હવે એ સમજવું છે કે હાર્ટ એટેક જેને આવે છે તેના ક્યાંક ફેમિલી હિસ્ટ્રીમાં હોય, એટલે કે વારસાગત રીતે હાર્ટ એટેક આવે છે કે શું હોય છે, એનો કેટલો ભાગ રહેતો હોય છે, અને આનાથી બચવા માટે અન્ય સભ્યોએ શું કરવું પડશે? સો યુઝ્યુઅલી જો કોઈને જીનેટિકલી કે ફેમિલીની અંદર કોઈને હાર્ટ એટેક આવેલો હોય તો હું આજે તમારા દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે ભૂલ્યા વગર ખાલી લખી રાખો, આ 3 ટેસ્ટ કરાવવાની જરૂર છે. એક સીરમ હોમોસિસ્ટીન છે, બીજો છે સીરમ લાઇપોપ્રોટીન એ છે, અને ત્રીજો છે હાઈ સેન્સિટિવિટી CRP છે. આ ત્રણેય રિપોર્ટ તમારા બોડીની અંદર જે ઇન્ફ્લામેશન થઈ રહેલો છે, જે સોજો થઈ રહેલો છે, જે કચરો ફેલાયેલો છે, એનું એક માર્ગદર્શન આપતા હોય છે. અને એના પછી ઘણી વખત એ રિપોર્ટ ઉપરથી અમે અમુક દવાઓ એવી ચાલુ કરતા હોય છે, જેવી રીતે ઇકોસ્પ્રિન છે અથવા તો હોમોચેક છે, કે જે તમારા હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરી શકે છે. માટે કોઈને બી ફેમિલીમાં હિસ્ટ્રી આવે તો આ 3 રિપોર્ટ કરાવવા જરૂરી છે. એની જોડે જોડે મેં જે પહેલા વાત કરી એમ કે તમારા ડોક્ટરના કન્સલ્ટેશન કરીને ECG, ઇકો, TMT જેવા રિપોર્ટ બી કરાવવા જરૂરી છે. ઓકે સર, એટલે કે આ ટ્રીટમેન્ટ આપે કહ્યું, પરંતુ જો દર્દીને હાર્ટની પ્રોબ્લેમ છે તો કઈ એવી દવાઓ જે છે પ્રાથમિક રીતે તેમની પાસે હોવી જ જોઈએ? દીપિકાબેન, આ બહુ જ સારો ક્વેશ્ચન છે તમારો, અને હું તમને બી કહું છું, ભલે આપણે ઇન્ટરવ્યુ લેતા હોય, જોડે બેઠેલા બધા જ લોકોને હું કહું છું કે આ એકદમ ધ્યાનથી સાંભળે. 10 રૂપિયાની એક ગોળી આવે છે, 10 રૂપિયાની ખાલી માત્ર 8 રૂપિયાની ખાલી 10 ટેબ્લેટ આવતી હોય છે. ડિસ્પિરિન તમે સાંભળેલું હશે, માથાના દુખાવા માટે વપરાતી હોય છે. એ જે ડિસ્પિરિન દવા છે એ જો હાર્ટ એટેકના કલાક 2 કલાકની અંદર લેવામાં આવે તો એ તમારું ગઠ્ઠો ઓગળવાની શક્યતા 30% જેટલી વધારી દેતી હોય છે. એટલે જે ગઠ્ઠાના લીધે હાર્ટ એટેક આવતો હોય છે એ ગઠ્ઠાને તોડવાની તાકાત છે એની અંદર. બીજી વસ્તુ, જો ઘણા લોકો એને ગળી જતા હોય છે, પણ ગળ્યા કરતા એને જો ચાવી જવામાં આવે અથવા પાણીમાં ઓગાળીને પાણી પી જવામાં આવે તો 5 જ મિનિટની અંદર એની અસર ચાલુ થઈ જતી હોય છે. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બીજી ઘણી બધી દવા અવેલેબલ હોય છે, પણ એના માટે તમારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોય છે. જ્યારે ડિસ્પિરિન એવી દવા છે કે તમને ઓવર ધ કાઉન્ટર ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી મળી લેતી હોય છે. એટલે તમારા ફેમિલીમાં કોઈ બી હાર્ટના પેશન્ટ હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય, બ્લડ પ્રેશરના પેશન્ટ હોય, અથવા તો તમને હાર્ટ એટેકની બીક લાગતી હોય તો ડિસ્પિરિન તમારી જોડે હંમેશા રાખવી જોઈએ. ઓકે સર, હવે તમે કોઈ એવો કિસ્સો શેર કરવા માંગશો કે જેમાં દર્દીને બાયપાસ સર્જરીની સલાહ આપવામાં આવી હોય, પરંતુ એ દર્દી કોઈ પણ સર્જરી કર્યા વગર સારો થયો હોય? એવા અઢળક કિસ્સા છે, અને મેડિકલ સાયન્સની અંદર ઘણું બધું પ્રૂવન બી થયેલું છે. અને હું તમને એનું એક એક્ઝામ્પલ આપું છું. હું મારા કિસ્સાની તો વાત કરું છું, પણ જોડે પહેલા એક્ઝામ્પલ બી આપું છું કે અમેરિકામાં એક કરેજ ટ્રાયલ થયેલો હતો. કરેજ ટ્રાયલ તમે ગૂગલ ઉપર કરી શકો છો, કે એની અંદર લગભગ ધારો કે જે બી પેશન્ટ 3000 પેશન્ટોને લીધા હતા, એમાં 1500 પેશન્ટને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા, અને 1500 પેશન્ટને કંઈ જ ના કરવામાં આવ્યું. ખાલી એમ કીધું કે તમારામાં સ્ટેન્ટ મૂકેલા છે. અને એ બધાને સર્વાઈવલ રેટ જોયા તો ઓવરઓલ બંનેની જીવનના જે વર્ષો હતા સરખા જ હતા. એના પછી પુરવાર થયું કે દરેક બ્લોકેજમાં સ્ટેન્ટ કે બાયપાસની જરૂર હોતી નથી. બ્લોકેજને તમે જીવનશૈલી બદલીને કે બીજી કોઈ રીતે બીજો તમે સારી રીતે લક્ષણો કંટ્રોલમાં કરો તો પછી સ્ટેન્ટ કે બાયપાસનો રોલ હોતો નથી. હવે મારે પર્સનલ લેવલે વાત કરું તો અમારા ત્યાં ઘણા બધા એવા હાર્ટના દર્દીઓ આવતા હોય છે. એમાંથી એવા દર્દીઓ છે કે કારણ કે એક ઇન્ડિવિજ્યુઅલની આવા ઢગલો પેશન્ટો હોય છે કે જેનું પમ્પિંગ 15% હોય. એક હું 100 મીટર બી નથી ચાલી શકતો હતો, અને આજે ટ્રીટમેન્ટને લીધે 4-5 વર્ષ થઈ ગયેલા હોય અને 35-40% પમ્પિંગ થયેલું હોય. એના છોકરા જોડે બેડમિન્ટન રમી શકતા હોય, પોતાની લાઈફ સારી રીતે કરી શકતા હોય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી બચી શક્યા. એવા ઢગલો પેશન્ટોને અમે અમારી પર્સનલ લાઈફમાં જોયેલા છે. જી બિલકુલ સર, અત્યારની જે લાઈફસ્ટાઈલ છે તેના પ્રમાણે જો જોઈએ તો મને પણ કંઈ પણ નાનું કંઈ થાય તો હું હેલ્થ ચેકઅપ કરાવતી હોઉં છું. તો અનનેસેસરી જે રીતે હેલ્થ ચેકઅપ કરાવવામાં આવે છે એ કેટલું જરૂરી છે, સાથે સાથે કયા કયા રિપોર્ટ કરાવવા જોઈએ, અને ખાસ કરીને હેલ્થ ચેકઅપ કરાવવાનો જે રાઈટ ટાઈમ કયો છે? તમારી વાત સાચી છે કે થોડુંક આમાં 2 રીતના લોકો છે. એક લોકો એવા છે કે જે પોતાની હેલ્થને જરાય ગણકારતા નથી, ગમે તેવા રોગ હોય દવાઓ અમારે નથી લેવી, એ રીતનો એટીટ્યુડ હોય છે. બીજા એવું હોય છે કે નાનું અમથું બી થઈ ગયું તો બધા જાતના રિપોર્ટ કરાવી દેતા હોય છે. આ બંને લોકો એક્સ્ટ્રીમ ઉપર છે. ખરેખર વસ્તુ એવી હોવું જોઈએ કે જરૂર પ્રમાણેના જ રિપોર્ટ થવા જોઈએ, કારણ કે અનનેસેસરી રિપોર્ટના લીધે જે સાજો માણસ બી તમારો બીમાર બની જતા હોય છે. તો આવા કેસની અંદર સપોઝ તમને ધારો કે પેટમાં એસિડિટી થાય છે. હવે પેટમાં એસિડિટી માટે કેટલા બધા અમે દર્દીઓ એવા જોઈએ છે કે હૃદયનો ટ્રોપાઈનો રિપોર્ટ કરાવી દેતા હોય. ખરેખર કોઈ ડોક્ટરે કીધું બી ના હોય પણ એમને કોઈ રીલ જોઈ હોય અને એના ઉપરથી આ રિપોર્ટ કરાવતા હોય છે. તો આવા કેસીસની અંદર અનનેસેસરી એન્ઝાયટી થાય છે, પૈસાનો બગાડ થતો હોય છે, અને લોકો ખાલી ખોટું માનસિક રીતે પીડાતા બી હોય છે.
તમારા જે ફેમિલી ડોક્ટર છે કે જેને તમારા ઉપર ટ્રસ્ટ છે એના જોડે એક વખત જઈને પ્રાઇમરી કન્સલ્ટેશન કરાવવું જોઈએ, એ જ રિપોર્ટ કરાવવા જોઈએ. અને જો તમને એવું કહેતા લેબોરેટરી વાળા કે ના જોડે આ મફતમાં થાય છે તો બી એ બધા રિપોર્ટો તમારે એવોઇડ કરવા જોઈએ, કારણ કે જેટલા રિપોર્ટો વધુ એટલું તમારું માણસમાંથી દર્દી બનવાની શક્યતા વધી જતી હોય છે. સર, એટલે એ જ કે જે કેમ્પ થતા હોય, ફ્રીમાં હેલ્થ ચેકઅપ થતા હોય છે તો લોકો કરાવી લેતા હોય છે, તો યોગ્ય સમય કયો છે કે 3 મહિને કરાવવો જોઈએ, 4 મહિને કરાવવો જોઈએ? અગેન આનું કોઈ એવી ફિક્સ ડેફિનેશન નથી હોતી. અમુક સપોઝ જેને ડાયાબિટીસ કંટ્રોલમાં નથી એને અમે દર 2-3 મહિને બી અમુક રિપોર્ટ કરાવતા હોય. જેનું બધું જ કંટ્રોલમાં છે એને 2 વર્ષ સુધી બી કંઈ કરાવવાની જરૂર ના પડતી હોય. બીજું તમે જે વાસ્તુ સાચી વાત કરી, 100% વાત સાચી છે. ફ્રી હેલ્થ ચેકઅપ જ એટલા માટે થાય છે કે તમે પેશન્ટ એમાંથી આપણને મળી શકે. કોઈ જો તમે, અને એમાં કોઈ ખોટું બી નથી, હું સાચું કહું તો એઝ એ ડોક્ટર તરીકે કોઈ બી ડોક્ટર જે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ લઈને બેઠેલા છે, કોઈ સેવા કરવા માટે બેઠેલા જ નથી. બધા પોતાનો જે એક સારી રીતે બિઝનેસ કરતા હોય છે. હવે એમાં ફ્રી ચેકઅપ ભાગનું છે કે એના બાને તમને પેશન્ટ મળતા હોય. પણ જો કોઈ બી ડોક્ટર એને એ રીતે કરતું હોય, પોતાના એથિક્સ સાથે કરતું હોય તો એમાં ખોટું બી નથી. પણ ફ્રી ચેકઅપ થાય છે એટલે બધા રિપોર્ટો કરાવી દેવા, ફ્રી ટ્રીટમેન્ટ થાય છે એટલે તમારું ની રિપ્લેસમેન્ટ કરાવી દેવું, ફ્રી સ્ટેન્ટ મુકાય છે એટલે તમારે સ્ટેન્ટ મુકાઈ દેવું, એ વસ્તુ ખોટી છે. રિપોર્ટ કરાવવામાં વાંધો નથી, પણ એને તમારે એક વખત ડોક્ટર જોડે કરીને એના જે પાસા, જે સારા પાસા અને ખરાબ પાસા વચ્ચે બંને વચ્ચેનો ફરક કરવો જોઈએ અને પછી આગળનું ડિસિઝન લેવું જોઈએ. ઓકે, એટલે ડોક્ટરની સલાહ લઈને જ પછી જ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. એબ્સોલ્યુટલી. જી સર, હવે વાત કરીએ હાર્ટને હેલ્ધી રાખવા માટે કયા ફૂડ લેવા જોઈએ અને કયા એવા ફૂડ જે છે હાર્ટને નુકસાન કરે છે? યુઝ્યુઅલી અમે એવું કહેતા હોઈએ છીએ કે તમારા શરીરની અંદર જેટલું કાર્બોહાઈડ્રેટ જાય છે, કાર્બોહાઈડ્રેટ એટલે ભાત છે, રોટલી છે, એ બધી વસ્તુઓ તમારા શરીર માટે નથી સારી હોતી. ફેટ ડિપોઝિશન એનાથી થતું હોય છે. એના જગ્યાએ તમે પ્રોટીન અને ફાઈબર, પ્રોટીન એટલે આપણે જે કઠોળ કહીએ છીએ, નોનવેજ વાળા નોનવેજ પ્રોટીન લઈ શકે છે, અને જોડે જોડે ફાઈબર એટલે લીલા શાકભાજી ને એ બધું તમે લો તો એ તમારા બોડી માટે ઘણું બધું સારું થતું હોય છે. બીજી વસ્તુ, બહારનું ખાવાનું જેટલું બને એટલે ઓછું. હું સમજુ છું, હું પોતે બહારનું ઘણી વખત લેતો હોઉં છું, પણ તમે જો એના ઉપર કંટ્રોલ કરીને જેટલું બને એટલું ઓછું લઈ શકો. ઘરે ભલે તમે ભજીયા બનાવીને ખાઓ, પણ બહારના ભજીયા તમને એના કરતાં 10 ગણા નુકસાનકારક હોઈ શકે છે. તો એક વસ્તુ એ લોકો સમજી જાય તો બી ઘણી બધી વખત હાર્ટની ઇવેન્ટ તમે ટાળી શકતા હો છો. સર, એક સામાન્ય વ્યક્તિ તરીકે પોતાના દિવસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ? કેમ કે અત્યારે અનેક પ્રોફેશનલ્સ છે જે બેઠાડું જીવન જીવતા હોય છે. આવા લોકોએ પોતાની જે દિવસની શરૂઆત કઈ રીતે કરવી? હું એકચ્યુઅલી આ બધી વસ્તુમાં મારું સ્ટ્રિક્ટલી માનવું છે કે તમે જેટલો તમારી કેરિયર માટે ટાઈમ આપો છો એટલો તમારા પર્સનલ માટે, તમારા પોતાના જાત માટે બી ટાઈમ આપવો પડે. તમને જાણીને દીપિકાબેન નવાઈ લાગશે કે કદાચ અમદાવાદમાં હું એકમાત્ર એવો ડોક્ટર હોઈશ કે જે બપોરે 3-4 વાગ્યા પછી કામ નથી કરતો. અને એવું નહીં કે આજથી, જ્યારથી મેં ક્લિનિક ચાલુ કરી ત્યારથી. કારણ કે જો આપણે દરેક વસ્તુની એક લિમિટ હોય છે. તમારી બી કેપેસિટી એક લિમિટેડ કેપેસિટી છે. એમાં તમે જો સવારે ઓપીડી કરો, સાંજે ઓપીડી કરો, બપોરે તમારે બીજા કંઈ કામ હોય તો તમે તમારા માટે ટાઈમ ક્યાંથી આપશો? એટલે હું એઝ એ ડોક્ટર તરીકે અને જે મારી લાઈફ હું જીવું છું એ પ્રમાણે કહેવા માંગુ છું કે સવારે ઉઠીને જો તમારાથી પોસિબલ હોય તો 1-1.5 કલાક તમને જે બી કંઈ ગમતું હોય, તમે મેડિટેશનમાં હોય તો મેડિટેશન, યોગામાં હોય તો યોગા, જીમમાં હોય તો જીમમાં, એના માટે તમારે પર્સનલી ટાઈમ આપવો પડે. જોડે જોડે બીજી એક વસ્તુ હું કહેવા માંગુ છું કે જે તમારામાં નેગેટિવિટી, ઘણી વખત આખા દિવસની જે નેગેટિવિટી આવતી હોય છે એમાંથી બહાર આવવાનો ટાઈમ તમે જ્યારે તમારી જાત જોડે પર્સનલી બેસો છો ત્યારે જ હોય છે. તો એ નેગેટિવિટીથી દૂર રહેવા માટે બી તમારે એ વસ્તુ સવારે એવું રાખવું જોઈએ કે 1-1.5 કલાક કોઈ ડિસ્ટર્બ ના કરે, ઇવન તમારી વાઇફ બી ડિસ્ટર્બ ના કરે, એ રીતનો ટાઈમિંગ તમારે રાખવો જોઈએ. અને જો રૂટીનલી બાજુ જોવા જઈએ તો સારું ખાવાનું પીવાનું જો તમે કરશો તો મોટે ભાગે વાંધો નથી આવતો હતો. ઓકે, એટલે પોતાની જાત સાથે સમય કાઢવો જોઈએ. સર, અત્યારે મોટા ભાગના લોકો ડાયટ કરતા હોય છે. ડાયટ વિશે એવી કઈ એક ગેરસમજ છે જે તરત જ લોકોને ભૂલી જવી જોઈએ? યુઝ્યુઅલી અમારા ત્યાં જ્યારે હાર્ટના દર્દી આવતા હોય છે અથવા તો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના દર્દી આવતા હોય છે ત્યારે એમ જ્યારે દવા ચાલુ કરવાનું કહેતા હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે, અરે સાહેબ કંઈ ચિંતા ના કરો, હું બધું જ ડાયટ ઉપર કંટ્રોલ કરી દઈશ, હું સુગર કાલથી બંધ કરી દઉં છું, હું કાર્બોહાઈડ્રેટ્સ કાલથી બંધ કરી દઉં છું અને મારે કોઈ દવાની જરૂર નથી. હવે યુઝ્યુઅલી આ બધી વસ્તુની અંદર તમારે એક સમજવું પડે કે ડાયટ એ તમારી જીવનશૈલી છે. એ એવું નથી કે અઠવાડિયે 10 દિવસ માટે બંધ કરીને પાછું રૂટીનલી ચાલુ કરી શકશો. એટલે જીવનશૈલી બદલવા માટે તમારે ધીરે ધીરે કરીને એફર્ટ્સ આપવા પડે. એક સાથે એફર્ટ્સ આપશો તો પછી અઠવાડિયે 10 દિવસની અંદર તમે થાકી જશો. એક સાદું ઉદાહરણ આપું, હું અમારા ડાયાબિટીસ વાળા દર્દીઓને કહેતો હોઉં છું કે તમને ચલો ઘરે ચા પીવાનો શોખ છે, ચાની અંદર તમે 2 ચમચી સુગર નાખો છો, એની જગ્યાએ તમે સાવ બંધ ના કરો, ખાલી 1.5 ચમચી કરો.
એનાથી શું થશે, તમારા ટેસ્ટ બર્ડને ખબર બી નહીં પડે કે સુગર ઓછી થઈ છે, અને ધીરે ધીરે કરીને 1.5 ની 1.5 ની 1.5 1 6 મહિનાની અંદર તમારી સુગર બંધ થશે. પણ જો તમે સડનલી બંધ કરશો તો એ પાછું 6, 10, 15 દિવસમાં એવું થશે કે જીવવાનું હવે આટલા જ વર્ષો છે, તો એના માટે સુગરનો થોડો ત્યાગ કરાય. એટલે આ એક વસ્તુ છે કે જે વસ્તુ છે ગ્રેજ્યુઅલી ધીરે ધીરે કરીને જો તમે તમારી આદતો બદલશો ડાયટમાં, તો એ તમને લાઈફ લોંગ કામ આવશે. અચાનક તમે બંધ કરશો તો 15-20 દિવસની અંદર પાછું રિઝ્યુમ થઈ જશે. જી બિલકુલ સર, અંતમાં આપના દર્શક મિત્રોને ટોપ 5 હેલ્થ ટિપ્સ શું આપવા માંગશો? ટોપ 5 હેલ્થ ટિપ 1, 2, 3, 4, 5 બધાનું પહેલી જ હેલ્થ ટિપ હું એક જ આપું છું કે જેટલું બને એટલું ટેન્શન ઓછું લો. અને એક મારો વિડીયો બહુ વાયરલ થયેલો હતો, હું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર થોડો ઘણો એક્ટિવ છું, કે ભાઈ જાડી ચામડીના બની જાઓ. જે બી છે તમારા વગર બી દુનિયા ચાલતી હતી, તમારા વગર બી દુનિયા ચાલવાની છે, ચાલી રહેલી છે, એની અંદર કંઈ બહુ ટેન્શન લેશો નહીં. કોઈનું આજુબાજુમાં ધારો કે કોઈને હાર્ટ એટેકથી મૃત્યુ થયું, મગજ ઉપર લાગી ગયું, કાલે તમને હાર્ટનો દુખાવો લાગ્યો, તમારા ધંધામાં કંઈક કરેક્શન આવ્યું, એની અંદર તમારા મગજ ઉપર લાગી ગયું, હાર્ટ એટેક આવી ગયો. જેટલું બને એટલું સ્ટ્રેસ ઓછું લો, પ્રોપર ખાવા પીવાનું રાખો, ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લો. આટલું કરશો તો મોટે ભાગે તમે હાર્ટ એટેકથી બચી શકશો. ઓકે, ખૂબ ખૂબ આભાર સર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, યાદ રાખો કે હૃદય આપણને કોઈ ચેતવણી આપ્યા વગર પણ મુશ્કેલીમાં મૂકી શકે છે, પરંતુ જો આપણે સમયસર સાવચેત બનીએ, સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ, નિયમિત કસરત કરીએ, સંતુલિત આહાર લઈએ અને જરૂરી તબીબી તપાસ કરાવીએ તો હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આશા છે કે આજની ચર્ચા માત્ર માહિતી પૂરતી નહીં રહે, પરંતુ દરેક દર્શકને પોતાના અને પોતાના પરિવારના હૃદયના સ્વાસ્થ્ય માટે એક સકારાત્મક પગલું ભરવાની પ્રેરણા આપશે. આજના કાર્યક્રમ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, સજાગ રહો અને તમારા હૃદયનું ધ્યાન રાખો. નમસ્કાર.